સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. બોલો. હા ભગવાન જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. મેં કીધું હવે 4 સાડા 4 થયા કીધું હવે ફોન કરવો કીધું. બોલો ને. હવે ગુરુ મહારાજ એક પ્રશ્ન છે મારો. બોલો ને. આ તો જો એમ કહેવામાં આમાં કહેવા ખાતે હું બોલું છું એટલે તમે એમનો મંતક મને કીધું ના ના. એટલે એમ કે આત્મા છો કે પરમાત્મા? હે? હા, તમે આત્મા કે પરમાત્મા? હું ને તમે બધા આવી જાય એમાં. હમ પણ આ બોલવા ખાતર કહેવું પડે ને કે તમે આત્મા છો પરમાત્મા. એનો મને એક આમ સંશય છે. એકેય નહીં. હે? એકેય નહીં. એક કઈ નહીં. ના આત્મા નહીં પરમાત્મા નહીં એમ? ના. સમજાવો જરાક મને બી. જો એમાં તમારે સમજવાનું. હાલો. હા, એમાં તમારે સમજવાનું. હવે પણ હવે કઈક પ્રશ્ન પર કે સમજાવો તો સમજવી ને. આત્માય નહીં પરમાત્માય નહીં. બોલવી ત્યાં બોલવી ને હા હા ત્યાં સુધી બધું છે. બરોબર. હા, તો આત્મા બોલવી એટલે આત્મા, પરમાત્મા બોલવી એટલે પરમાત્મા. હા હા એ નથી, પરમાત્મા નથી ને આત્મા નથી. હા હા બોલવા ખાતર છે બધું આત્મા ને પરમાત્મા. બરોબર. જો એવું છે. હા, મીરાબાઈ કીધું આત્માને ઓળખે લક્ષ્ય રાશિ મોટે. હા, ઓળખ્યા પછી આત્મા નથી ને પરમાત્મા નથી. બરોબર. ઓળખ્યા પછી નથી. હા, બરોબર છે. જો હા, એ હાસું તમારું. એમ ને. એવું છે એમ ને. હાલો. હા હા, કીધું તો વાત કરો ને બીજો હરખી એમાં. હરખી લે તમને જવાબ તો દીધો. હરખી કાંઈ તમે મારા દુશ્મન નથી કાંઈ ભગવાન. કોને સમજાવો તમે? એટલે સમજાવવામાં કીધું, તમે કીધું જ ખરા વાત સાચી. તો તમે એમ નામ કહી દીધું વાત સાચી એમ સમજ્યા વગર. હા, પણ મારે તમને એમ કે સમજ્યા વગર મારે શું હોય? તમે કીધું હોય એટલે મને થોડું ખોટું કીધું હોય. હા, એમ કે કઈક વિકસાવીને કયો કઈક આમ દ્રષ્ટાંત દઈને ઈથી શું આવે? દ્રષ્ટાંત દઈને સમજાવો ને. દ્રષ્ટાંત તો હવે કેમ સમજાવવું એના માટે? કેમ કે આપણે આત્મા કહેવાય પરમાત્મા કહેવાય એમ. જો એક ભજનમાં સતાર બાપુએ કીધું ને, આમાં હું સંશય સીમા થાય છે ગુરુ મહારાજ. તમે મારો ભાવ સમજો. બોલો પણ ના ક્યાં પાડું બાપા તમને. સંશય ચાલતા આત્મ બને પરમાત્મા. એટલે આમ આવો સંશય થાય એટલે તમને પૂછવાનું કારણ છે મારે. એમ કે આપણે આત્મા કહેવાય પરમાત્મા એમ તમને સીમા પર પૂછવું પડ્યું. આ જે શરીર છે ને, હા હા, શરીર ને દેહ કહેવાય. હા બરોબર. હા, અને આ જે શરીર ને જે ચલાવે છે ને, જે શક્તિ, આપણે શક્તિ કહીએ, પછી આત્મા કેવો તો આત્મા કહેવાય એને. બરોબર. આપણે ગાડી છે, ગાડી હોય 2 વ્હીલ, તો એમાં શક્તિ કઈ પેટ્રોલ ની. પેટ્રોલ હોય તો હાલે ગાડી. બરોબર. એમ જે આ શરીર ને આ જગત ને જે ચલાવી રહ્યા છે ને, એને આત્મા કીધો. બરોબર. પછી એને તમે જાણી લ્યો. બરોબર. એટલે તમારા માટે એ પરમાત્મા છે. બરોબર. તમારા માટે. પણ પછી એને પાછા એને એથી ઊંચી વાત એવી છે કે ત્યાં પછી આત્માય નથી ને પરમાત્માય નથી. બરોબર. આગળ જાઓ એટલે પછી કઈ નથી. હા, બોલવા જેવું જ નથી. તો તમે આત્માય શું કયો ને પરમાત્માય શું કયો? હા, એ હાશું કે આપણે માનો કે આપણે હેલિકોપ્ટર માં બેઠા હોય,
એટલે પુરુષ આ તો બધી હેઠે બધું આમ દેખાય આમ બધું પ્લેન માં બેઠા હોય ઈ પાછા હેઠે બધું દેખાય એ આમ નક્કી ન કરીએ કે આ છે. અને ચંદ્રમાં જ્યાં એ તો કઈ દેખાય જ ને પુરુષ નો ગોળો જ જોવે એ તો પછી પુરુષ નો ગોળો જ દેખાય એમ ને. તમે જેટલી ઊંચાઈએ પહોંચો ને પછી ત્યાં કઈ નથી. તો એના આત્મા શું કેવો ને પરમાત્મા શું કેવો? પરમાત્મા વિલીન થઈ જાય છે ત્યાં. પરમાત્મા નું પૂરું થઈ જાય છે ત્યાં. બરોબર એમ. એટલે આ તો શું કામ એવો ભજનમાં આવે ને અમુક પ્રશ્ન એવો થાય તેમાં પૂછવું પડે તમને. ના કાંઈ વાંધો નહીં. એટલે તેમાં પૂછવું પડે. કાંઈ વાંધો નહીં. સમજાણું કે ન સમજાણું? હવે એ તો સમજાણું લ્યો ને કે પછી જ્યાં પછી આપણે જ્યાં પગ્યા નથી એટલે તો કઈ નથી એટલે આપણે કેમ કેવી કઈ નથી હું ન કહી શકું ને. આપણે હેઠા છીએ. ત્યાં પહોંચશો તો એટલે ખ્યાલ તો આવશે ને હવે ખબર પડી એટલે. એ તો આપણે નક્કી કંઈક આપણે અભ્યાસ તો કરવો પડે ને. એ તમને સરનામું મળ્યું બરોબર જગ્યા નથી મળી એવું થયું ને? હા એ હાથું ચંદુભાઈ. એ તમારું હા હાથું. તમને માહિતી મળી. હા એ હાથું. સરનામું તમને મળ્યું. હા પણ એ ઘર હજી નથી મળ્યું. હા ઘર નથી. બરોબર એ ઘર મળી જાય એટલે પછી તો ખ્યાલ આવે ને ભાઈ ચંદુભાઈ કીધું તે યાર બરોબર છે. હા બરોબર છે. હે ના પણ આપણે ક્યાંક વિશ્વાસ ધરાવતા હોય ને ચંદુભાઈ તો જ તમને ફોન કરી કરતા હોય કે આપણે ક્યાંક મળ્યું તો આપણને મળે જાય એમ. હા કોઈ આપણું એવું સ્થાન તો હોય કે આપણે ક્યાંય મળવી તો આપણને પ્રશ્ન ઈ જે છે ને તમારી અંદરનો જે વિશ્વાસ છે ને તમારી અંદરનો જે વિશ્વાસ છે ને બરોબર એ જ તમને જવાબ આપે સામેથી. બરોબર છે. તમને વિશ્વાસ ન હોય ને ડગું મગું ને પેલું કરો તો તમને જવાબ ન મળે એનો. હા વિશ્વાસ વગર બધું ખોટું જ ને. હા આપણી માતાને આપણે પૂનતા હોય પછી બીજા પણ માનતા કરવા જતા એટલે આપણી માતા માટે વિશ્વાસ ન હોય એવું કરું ને. હા બધી શક્તિ તો બધે ઈ જ છે. હા એ તમારો બરોબર. ના એ ચોક્કસ. કેવો બીજું? બસ આ પ્રશ્ન મને કાલ નો મૂળ પછી મને કાલ ફોન કર્યો જ મેં. એને કહો હું ચાલો ગામમાં છું એટલે મેં કીધું તો આપણે બીજા છે. એવું હતું? કાલે તો પણ ફોન કર્યો. મને પછી યાદ નથી રહ્યું કારણ કે ફોન કર્યો તમને. કાલ નું રાખો ને તમે. એટલે એવું એમાં શું છે રોડ ઉપર હોવ ગાડી લઈને જતો હોવ. હા બરોબર. કઈ ખરીદીમાં હોવ એમ નો ફોન આપણે કાં તો મારે શું છે અહીંયા પેશન્ટ હોય તો હું પેશન્ટ ને સમજાવતો હોવ. બરોબર છે. ત્યારે કીધું હોય. બરોબર. અને પછી મને કામમાં ભૂલાઈ ગયું છે નકર તો હું ફ્રી થાવ એટલે ફોન કરું પાછો સામેથી. ભૂલાઈ જાય એવું કઈ ન હોય. એવું ભૂલાઈ જાય એવું કઈ ન હોય. ભૂલાઈ જવાનું હોય તમારે મને યાદ આવી ગયું એટલે મેં ફોન કર્યો તમને. કઈ વાંધો નહીં. હા જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો.